પરમિશન લેવા ગયા હતા પણ હવે સ્કૂલ વાળા બહુ ચીક ચીક કર્યા કરે છે. પનીર ને પાસ્તા વાળું ડાઈટ નું બનાવવાનું મને શુભમ બનાવવાના છે. પનીર પાસ્તા ગેસ ચાલુ બી કરવા પડે. કયો ફોટો બતાવો? સાથે વાળો કે ચાલો કર. લગનની વાત આવવા માંડે. જો હવે તમે મહિનામાં લગનની વાત આવવા માંડે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 11 અને અહીંયા સ્કૂલેથી આવી ગયો છે. તો હવે એને મારે હેરકટ કરાવવાના છે અને સ્કૂલમાં પરમિશન લેવા જવાની છે વિડીયો શૂટ માટેની. તો હવે એક બે કામ છે એ પટાઈ કાઢું, પછી શુભમના ઘરે જવાનું છે. આજે અમે લોકો જાતે કૂક કરવાના છે. તો હવે જઈએ ને બતાવો તમને. બોલ હેલો ગાય. કેવો લાગ્યો મારો ન્યુ લુક? સારો લાગ્યો તો કોમેન્ટ કરો. ઓકે બાય. સો ગાઈસ, સ્કૂલમાં પરમિશન લેવા ગયા હતા પણ હવે સ્કૂલ વાળા બહુ ચીક ચીક કર્યા કરે છે. એટલે સ્કૂલ વિડીયો તો આવશે, સ્કૂલની સ્ટોરી વાળો, પણ લોકેશન આ આવશે. હવે સ્કૂલમાં નથી લેવાના. સ્કૂલમાં બધી બહુ પરમિશન લેવો, આ લેવો તે લેવો. અમને 4 દિવસથી ધક્કા ખવડાવે છે. આપણે સ્કૂલના ભરોસે નહીં બેસવું. અમે અહીંયા સ્ટુડિયો પર કરશું. શું હા, કેટલી ફી ભરેલી છે? કેટલા લાખ આપ્યા ક્યાં? તો પણ ના પાડી દીધી. પૈસા કવર નહીં કરવા દેવા એ લોકોને. અને આ દીપેશનો સ્ટુડિયો છે, અમારો ફ્રેન્ડ છે સ્કૂલનો, અહીંનો સ્ટુડિયો છે. તો અહીંયા કરશું અમે. ચલો તો બધા ફ્રેન્ડ્સને મળી લીધું. હવે સ્કૂલ સ્ટોરી વાળો વિડીયો આવશે. હવે મેં નક્કી કર્યું કે સ્ટુડિયો પર શૂટ કરશું. તો હવે અહીંયા શુભમને ત્યાં આવેલા છે. આજે અમે આ પનીર ને પાસ્તા વાળું ડાઈટનું બનાવવાના છે. શુભમ કે તું અહીંયા આવ, આપણે કંઈક બનાવીએ રેસીપી નવી, ડાઈટ નહીં, જીમ લોકો વાળા માટે. તો ત્યાં જઈએ ને હું ને શુભમ બંને કૂક કરવાના છે આ પનીર પાસ્તા. તો હું તો ફર્સ્ટ ટાઈમ કરું છું. શુભમને આવડે જ થોડુંક ઘણું. તો જોઈએ હવે કેવા બને છે. તમને લોકોને બતાવ, આખું કૂક બતાવ કેવી રીતે અમે બનાવવાના છે આજે પનીર પાસ્તા. તો જઈએ ત્યાં શુભમને ત્યાં અને તમને આખું બતાવો. ચલો તો હવે હું ને શુભમ બનાવવાના છે પનીર પાસ્તા ડાઈટનું. ફૂલ ડાયટ. ફૂલ ડાઈટ. આને શું ખાવાનું? પાસ્તાને થઈ ગયા ને આટલા? ચાલે આટલામાં શું થાય ભાઈ? ડાયટ પર છે ભાઈ. તો પાસ્તામાં શું આવ્યું? પાસ્તા તો ચાલે ગાઈસ ડાઈટમાં. એમાં કંઈ એટલું એવું કંઈ આવે નહીં. શું કેવું છે તારું? આટલું ચાલે? બતાવો. એટલે આને હવે પાણી નાખીને સ્ટીમ કરવાના છે. ના બતાવ ને. ચાલી જાય ને આટલા? હું બતાવ. ટેસ્ટી રેસીપી છે, ખાલી ટ્રાય કરજો. હા, ઘરે ટ્રાય કરજો. ને અમને લોકોને બોલાવજો જ્યારે બી બનાવો ને ત્યારે, મને ને શુભમને ખાવા. ચલો પહેલા પાસ્તા પાણી વાળી નાખીને સ્ટીમ કરવાનું. સેટઅપ કરી દઈએ. 1 મિનિટ સેટઅપ કરી દઈએ. ને આ સલાડ અમારું કટ થઈ ગયું છે. એ શુભમની મમ્મીએ કટ કરી દીધું છે. શુભમ દે કઈ થાય નહીં. કોઈ કર્યું આંટી? झूठ बोलो, बार बार झूठ बोलो. મારી પાસે બધું પ્રૂફ છે. કોઈ કર્યું આંટી? લે બસ થઈ ગયું તારું પોપાટ. ચાલ ના ખાવા બધું નાખું પાસ્તા. હું કેવું? કેમ કે 2 વસ્તુ છે, હા. વધારે થઈ જાય. આ તો નાખ, હજુ થોડાક નાખ. આટલામાં કઈ નહીં થાય. લો ફ્રાય પેનમાં પાણી બાઈ નહીં નાખવાનું. નાખો ને 1 મિનિટ બતાવો તમે. કોઈ વધી પેલા પાણી ગરમ કર ભાઈ. નાખવાનું ડાયરેક્ટ પાણી ઉપરથી નાખી દો. બહુ વધી જાય. મને કેમ લાગે આ કાચા ખવડાવવાનો છે આજે. બરાબર માપનું નાખજે. ખાઈ જાય. થઈ જાય. થઈ જાય. જુઓ હવે પેલા પાસ્તા નાખ્યા. પછી આપણે નાખવાનું ટોમેટો. બટાકા. ટોમેટો કહેવાય ભાઈ. કઈ સ્કૂલમાં બનાવેલો આંટી આને? બરાબર. આપણા બીજી રેસીપી માટે છે. હા ઓકે. બીજી રેસીપી શું છે? બીજી પેલું છે, સિક્રેટ છે. સિક્રેટ છે. પછી થોડાક કાંદા. બસ. કોણ પોપકોર્ન બી નાખવાના? કયા પોપકોર્ન? પોપકોર્ન નથી આ. કોણ છે? ઓ પોપકોર્ન. પોપકોર્ન કાચા છે.
સારો લાગે ભાઈ કાચા દૂધ. લે હવે મીઠું એક ડબ્બો. પાણી ભર. પાણી લે મેજિક વાળું પાણી ભર. પાણી ભરો. આખો ગ્લાસ ભર દે. આખો ગ્લાસ જો આખો ચલો ચાલ. ડન. ચલો હવે સ્ટીમ કરવાનું છે. બસ આઈને ખાલી નાખીને કાચા જ ખાઈ જઈએ. ગેસ ચાલુ બી કરવા પડે. ગેસ તો ચાલુ કર્યો ને એને સ્ટીમ કરે ભાઈ. શું થાય ભાઈ, પાણી નાખવું પડે. આને જલ્દી જલ્દી બૈરી અપાઈ દો ત્યાં બધી ઝંઝટ નહીં, જાતે જાતે બનાવે. કેમ ભાઈ ના પાડે? લઈ આવ ને. એ ઓલી જ નહીં આપતા કોઈ. હું ઓઢી આપું? આંટી મારા ધ્યાનમાં છે એક. હા 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 અમારા ઘર પાસે જ રહી છે. ચાલશે તમને? બતાવી દો. इसे पार्टी की मीटिंग समझ के फंस गया. અત્યારે જ છે ફોટો. હા ચાલો કયો ફોટો બતાવો? સાથે વાળો કે અલગ અલગ? ચાલો કર. ચાલો સ્ટીમ કરે. થોડીક વાર સ્ટીમ થાય. એને લો ફ્લેમ પર. મીઠું કરું નાખવાનું ડાયરેક્ટ જ આમાં જ. લો ફ્લેમ. ચાલ, આખો ડબ્બો જ નાખી દે ને. ના ખાવાનું છે આપણે. ખાવાનું છે. ચાલો રેડી થાય છે. મીઠું નાખ્યું, મસાલો બસાલો બધું આમાં જ નાખી દેવાનું છે. આમાં નહીં નાખવાનું. તું ખાલી જો હવે એને થવા દે. બહુ ઈઝી રેસીપી છે, બસ આટલું જ કરવાનું. પ્રોટીન પાવડર તો નાખ. જો આનું મેઇન કામ શું છે ખબર? અરે વાહ ભાઈ, આવી રીતે મૂકવાનું. આ બૈરાઓને ખબર નહીં હોય આવી રીતે મૂકવાનું. આયરવા જો હવે આપણે સ્પૂન આવી રીતે રાખવાનું હોય આમાં. આ તો ફ્રાય કરવું પડે આપણે, એટલે આને સાઈડ પર રાખ અત્યારે. ઓવન ક્યાં ગયું? ઓવન આપનું ઓવન બગડી ગયું છે. એનું પેલું ડકતો જ નહીં. ચાલો કટ કરો. થઈ ગયું. થઈ ગયું. આટલું મોટું મોટું જ રાખવાનું છે આપણે. હા ફૂલ પ્રોટીન. આ 200 ગ્રામ છે ને? આ 200 ગ્રામ છે ને આ 100 ગ્રામ છે. આ બીજી રેસીપી માટે છે. આ ખાઈને પછી આપણે સીધા જીમમાં જવું. ખાઈને ઉડી જવાનું ને? આ થઈ ગયું. હા ભાઈ રોજ આટલા વાગે Grinder? ખાય ને પછી સુઈ જાય ને પછી જીમમાંથી ફોન કરે આવું છું કર્યા કરે ઊંઘમાં ને ઊંઘમાં. અરે પછી પણ આવે. આના ઉપરનું કાં છે? શું છે? વ્હાઈટ સોસ. હવે આને ગ્રાઇન્ડ White કરવાનું sauce પહેલા pasta. પર. White 200 sauce ગ્રામ pasta. આપણે પનીર લીધું. હમ એના અંદર આટલી 8-10 લસણ, લસણ બરાબર, પછી મરચી. આનો ઓર્ડર કરે. તું બનાવવાનો હતો ને? તો મેચ બનાવતું ને? તું તો ઓર્ડર કરે છે આંટી પર. ના, ચીલી ઓઇલ તો પેલા માટે જોઈએ. બીજી રેસીપી માટે. મરચી લાલ. લાલ એકદમ ટરકટી ફરકટી મરચી આપો. તીખું જોઈએ. થોડુંક સ્પાઈસી. આપણે એ પ્રમાણે મરચી નાખીએ. થોડુંક સ્પાઈસી ને મસ્ત બનાવવા છે. જે જોતી હે એ ખુશ થઈ જાય. હે આંટી? લગનની વાત આવવા માંડે. જો હવે તમે મહિનામાં લગનની વાત આવવા માંડે. મમ્મી આ કાપ. કાપવાની એમ જ ખાઈ લે ને કાચી. 3 નાખીએ ને? હા બસ બસ ચલો. આવી રીતના મરચાની ડીચી પેલા સાઈડ પર કાઢી નાખજો. એ નહીં નાખતા અંદર. મને કઈ યાદ નહીં. વિડિયો બંધ કરે છે. ભૂલી ગયો ભાઈ. લઈ લે, આપણે ચીટિંગ નહીં કરતા. જો હવે આપણે થોડું- નાખવાનું. થોડુંક મીઠું. આટલું ચાલી જાય એમ તો. આટલું ચાલી જાય. હા આટલું ચાલે. તો ખારું ખવડાવું છે. ના ના નહીં થાય. બસ હવે નાવું તને કેવું રેસીપી. હવે થોડુંક મિલ્ક નાખ મિલ્ક. જો તને હું ખબર, તું ભૂલી જાય, મને બધું યાદ છે. હવે થોડુંક મિલ્ક નાખવાનું એમાં. મિલ્ક છે કે શરબત છે? હા બસ. હવે આ ખુલ્લું રાખીને ગ્રાઇન્ડ કરવાનું. હા ત્યાં બાપ બધું ઉડી જાય.
ચાલ આઈડિયો થતું કેમ નહીં? એક વાર કરની હોય પાટીલ ખુલ્લું રાખીને ગાય. આવડે તો ખરે કે નહીં? એટલે મમ્મીને મારા વિડીયોમાં લેવાના મજા આવી જાય બધાને. બસ ચાલી. ચાલ ગાયન કર. બસ હવે એમ ચાલુ બંધ કર્યા કરવાનું. ચાલુ બંધ કરવાનું પછી એકવાર વચ્ચેથી ખોલી કાઢવાનું એટલે બધું ઉડે. હું પછી તને માર પડે. જો દૂધ નાખવું પડે હશે. દૂધ હા નાખો. હા, જો જાડું છે. પ્રીમિસ જેવું છે. આ તો લસ્સી બનાવી કઈ રીતે? અરે જબરદસ્ત છે. પનીર લસ્સી. પનીર લસ્સી. એ પાણી ચાલ્યું પીરું કરે ને. જો અમારા બોઇલ થઈ ગયા. સરસ તો એકદમ ક્રીમી થઈ ગયું છે. ક્રીમી માયોનીઝ બનાવી કાઢ્યું છે તો હવે કઈ નહીં કરવાનું આપણે. હવે કઈ નહીં થઈ ગયું ડાયરેક્ટ ખાઈ લેવાનું. હા. બસ આટલું સિમ્પલ. અરે તું જો ને હવે બીજી રેસીપી બનાય. આને થવા દે. આને થવા દઈએ. જો સિક્રેટ રેસીપી કરીએ હવે. આ થઈ ગયું છે. હજુ બોઇલ આખું પાણી પટાઈ કાઢવાનું. એવું કરવાનું હા એટલે બોઇલ થઈ જાય. એકદમ બોઇલ થઈ જાય ને પછી સરસ. પાસ્તા રેડી થઈ જાય ને એટલે હવે બીજી રેસીપી માટે પનીર કટ કરીએ. આ લો ફેટ પનીર છે એકદમ. હા, જે ડાયટ કરતા હોય ને એના માટે લો ફેટ આવે અને જે ડાયટ નહીં કરતા હોય ને એના માટે ફેટ વાળું આવે. ચીઝ પનીર. તારા માટે ચીઝ નાખીએ આપણે. એ વિડીયો બંધ કરું ને પછી નાખી દેવું આપને. અમારો ગ્રીન ફ્લેગ છોકરો છે, હજુ બી સિંગલ છે. આયરા જેને શુભમ માટે મેરેજ કરવા હોય એ આંટીને કોન્ટેક્ટ કરે કે શુભમ જેટલું જલ્દી કરો એટલું સારું છે, નહીં તો પછી થશે નહીં મેરેજ. તમારે રહી જાઓ તમે લોકો. એટલે જો તું વ્લોગ જોતી હોય તો ફટાફટ કોન્ટેક્ટ કરજે. જો આપણે ગ્રેવી બનાવી દીધી યાદ બનાવી છે? દીધી. હા, આની ગ્રેવી બની. આ પનીરની દૂધની હા મને યાદ છે ભાઈ. પનીર મેં તો તને કીધું પનીર દૂધ 3 મરચી નાખી, લસણ નાખ્યું, આપણે 7 આ બનાવ્યું છે વ્હાઈટ સોસ. વ્હાઈટ સોસ. હા, બરાબર. હવે આ ડાયરેક્ટ આમાં નાખી દેવાનું. ફૂલ વ્હાઈટ સોસ પાસ્તા થઈ ગયા. આમાં જરાક પાણી બની. વિધાઉટ તેલે બન્યું છે આખું આ રેસીપી. વિધાઉટ તેલ કઈ જ નહીં યુઝ કર્યું. ખાલી પાસ્તા છે, ટોમેટો છે, કાંદા છે, કાકડી છે અને આ પનીરની જે ગ્રેવી બનાવી એ યુઝ કરી છે. એટલે વિધાઉટ તેલ છે, બધું જ વિધાઉટ તેલ ને પ્રોપર ડાયટનું છે. આમાં કેટલા ગ્રામ પ્રોટીન છે? 43 ગ્રામ પ્રોટીન. 43 43 ગ્રામ પ્રોટીન છે આમાં. આ જો પ્યોર વ્હાઈટ સોસ. હવે ખાવાનું હોય તો બોલાવી લે ભાઈ કોઈને, કેમ કે આ તો બહુ વધારે બની ગયા. તો તમે ગાઈસ જો કોઈ નવરા હોય તો આવી જાઓ ખાવા. એડ્રેસ આપી દો. લાઈન લાગી જાય. સ્મેલ જો ખાલી સ્મેલ. બરાબર. વ્હાઈટ સોસની જ આવે છે, મસ્ત સ્મેલ આવે છે. જબરદસ્ત. તો હવે આ ખાઈએ ને પછી કેટલા 3 વાગ્યા છે. 4 વાગે જીમ જઈને આજે બેક બાઇસેપ મારવા નહીં. એ પછી અમે હજી એક વસ્તુ લઈ લીધું છે, એ તમને પછી બતાવશું. આવે ને ત્યારે તે અમને એટલો એમ હવે ચસ્કો લાગેલો એ વસ્તુનો કે અમે આખું ને આખું એ મશીન જ મંગાવી દીધું. તમે લોકો કોમેન્ટમાં ગેસ કરો કયું મશીન હશે. ચીલી ફ્લેક્સ. બસ ભાઈ બહુ તીખું નહીં કરવું. નાખને એમ બરાબર વ્યવસ્થિત. આ જો ખાલી આની સ્મેલ જો. મને ખબર જ છે. હવે ઓરેગાનો નહીં. નહીં તને કઈ ખબર નહીં હોય ઘરમાં રહી જ કે બહાર રહી જ. કામ કરે તો ખબર પડે. હા, કામ જ નહીં કરે તો કઈ ઘરનું કર. મારી જેમ બરું ઘરનું કામ કર. બરાબર કરજો. હા ઓરેગાનો રેડી થઈ ગયું અમારું પનીર પાસ્તા. પેલો કામ હોય પાસ્તા રેડી. રઘુને કીધું કે ભાઈ અહીંયા હવે પનીર પાસ્તા બનાવીએ જ, તું આવ. તો કે ના ભાઈ એમ કે ચાલશે કે તમે લોકો કઈ બી ખવડાવી દેવો એટલે જ તમે મને ફોન કરો યાર. અમને ડાયરેક્ટ જીમમાં મળીએ. તો કીધું કે ભાઈ અમે રાત્રે બનાવ્યું છે, તું આવ. તેને સ્કીમ લાગે છે તે ભાઈ નથી આવતું. હવે અમારી પર વિશ્વાસ જ નહીં કરતો એ ભાઈ. અમે કંઈ બી કહીએ ને કે ભાઈ લે આ ખા
તો કે ખાતો નહીં કે પીતો નથી અમારા હાથનું નહીં બતાવું ભાઈ. આ સિક્રેટ રેસીપી છે અમારી. આ બીજું 40 ગ્રામ પ્રોટીન વાળું છે. હા આ મારું સિક્રેટ રેસીપી વાળું છે. તમને લોકોને બી જાણવું હોય આઈડિયા શું છે તો કોમેન્ટ કરો, તો અમે તમને બીજી વારમાં બતાવશું કે સિક્રેટ રેસીપી શું છે. ને એકદમ જ ઈઝી છે, માંડ 10 મિનિટમાં તો બની જાય. આપણે કેટલી વારમાં બનાવ્યું? અડધો કલાકમાં 2 રેસીપી થઈ ગઈ. હા ના અડધો બી નહીં, 15 મિનિટ થાય. 3 વાગે ચાલુ કરેલું ને 3 સવા 3 જેવું. 15 મિનિટમાં તો અમે 2 રેસીપી બનાવી કાઢી. ને પાછી પ્રોટીન વાળી હેલ્ધી રેસીપી છે. બંનેમાં જરાક બી તેલ બી યુઝ નહીં. બંનેમાં નહીં, આ એકમાં ખાલી એક ઘી યુઝ થયું છે, બાકી કંઈ નહીં. ને બસ આવી રહી અમારી બીજી રેસીપી રેડી. હવે અમે મસ્ત ખાશું, તમને બતાવ આખો ડીશમાં એકદમ કાઢીને બતાવે ડીશમાં. સો ગાઈઝ આ રહ્યું અમારું રેડી થઈ ગયું છે. આ પનીર પાસ્તા છે ને આ અમારી સિક્રેટ રેસીપી છે. આ આઈડિયા ખાલી માંડ 10 જ મિનિટમાં રેડી થઈ ગઈ આ રેસીપી. આ ટેસ્ટ કર. આ ટેસ્ટ કરીને કેવું તમને ને જેન્યુઅન રિવ્યૂ આપા. ભલે શુભમ ફ્રેન્ડ છે તો બી જે હોય એ એક નંબર ભાઈ. હેલ્ધી બી છે અને ટેસ્ટી બી છે. આ એકવાર તમે ઘરે બનાવીને ટ્રાય કરો. મેં તમને આખો વિડીયો બતાવી દીધો કેવી રીતે બનાવ્યું છે. તમે ઘરે બનાવીને ટ્રાય કરો. હવે ખાઈ લઈએ ને જીમ લઈએ પછી. હે અરે ભાઈ આટલું મસ્ત શીખવાડ્યું તો બની જ જાય ને મસ્ત. હવે કોઈ સિરીઝ બીરીઝ ચાલુ કરીને જોઈએ. હેવી કેમ નહીં આવ્યો ભાઈ ખાવા માટે? કેમ પણ રીઝન? તમારા લોકો પર મને ભરોસો છે. એમાં હું ભરોસો ને ભાઈ એટલા હેવી ભાઈ પાસ્તા ને પનીર બનાવેલા ને એક નંબર. તો ખાલી જોજે કાલનો વ્લોગ જોજે. શુભમભાઈ એકલા હશે ને ત્યારે હું જઈ આવી જ્યાં ખાવા. આગે તમારી આવે નહીં. તો બનાવેલો શુભમે જ બનાવેલો, મેં નહીં બનાવેલો. આરે તો હતો ને. તો એમાં હું થઈ ગયું? કેટલો ગભરાઈ જાય. ખાલી એક ચેલેન્જ કર્યો એમાં તો હજુ તો ભાઈ હું થાય તારી એટલે તું ખાલી જોયા કર. બધું ભાઈ બદલો લેવાનો. કઈ થવાનું નહીં તારાથી. હજુ તો ગાડી પંચર કરવાની બી બાકી છે, એ બી થાય. એ તો મેં દોરાવીને લઈ જાવ નજીક. ગમે હા તો ગમે તે કર, બંને ટાયર નહીં થાય. અરે વાહ. ક્યાં ચાલ્યો સ્કૂટર લઈને? નાની હાઉસ જા લઈને. નાની હાઉસ જા, નાની હાઉસ જા લઈને જા. ચાલ તું એને બ્રેક નહીં આવે, ડાયરેક્ટ ચાલુમાં જ જોપે એક ફેરવી દીધી. બ્રેક નહીં મારે, ચાલુમાં ડાયરેક્ટ ઉતરી જાય. ચાલ બ્રેક તો માર, પણ પાછળ છે પેલું દબાવવાનું. ને ક્રોક્સ જો, ક્રોક્સ ઊંડા છે, સીધા કર. વે ઓ બાપરે, છોડી દીધી હોય, છોડી દીધી. બ્રેક તો માર તું તો છોડી દઈ છે. બતાવ. હા બસ ઓકે બોલ. હેલો ગાઈઝ, આ બધા અયાંશના ફ્રેન્ડ્સ. અયાંશ તારા ફ્રેન્ડ્સ છે? હે આ બધા અયાંશના ફ્રેન્ડ્સ છે. હેલો કરી દો બધા. હેલો.